पुलिस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। वकील एकता जिंदाबाद। વડોદરાના દિવાળીપુરા કોર્ટ પરિસરમાં 2 જૂન 2025ની બપોરે ગંભીર ઘટના બની હતી. ગૌરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પીઆઈ CH આસોદરા અને એક કેસના આરોપી સાથે કોર્ટમાં હાજર થયા હતા. જો અમદાવાદના વકીલ શેખ મહંમદ આદિલ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વકીલે આક્ષેપ કર્યો કે પીઆઈએ તેમને 2 થપ્પડ મારી અને કોન્સ્ટેબલ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી. જે ઘટનાને અનુસંધાને આજરોજ ડભોઈ બાર એસોસિએશન દ્વારા ઘટનાને વખોડી પીઆઈ તથા કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરીને વિરોધ નોંધાવ્યો હતો. તારીખ 2/6/2025 રોજ વડોદરા કોર્ટ સંકુલમાં વકીલ આદિલ શેખ જે અમદાવાદથી વડોદરામાં આવેલા અને તેઓના આરોપીને સરેન્ડર કરવા માટે આવેલા, તે માટે પીઆઈ આસુંદરા સાહેબ તથા તેઓની સાથે આવેલા કોન્સ્ટેબલ શ્રી નાઓએ આ વકીલનું અપમાન કરેલું છે અને તેમને 2 લાફા મારી પીઆઈ આસુંદરા સાહેબ શ્રી નાઓએ ગેરવર્તણૂક કરેલું છે. તે માટે અપમાનજનક આ વર્તનથી ડભોઈ બાર એસોસિએશન તરફથી ઠરાવ કરવામાં આવેલો છે અને આવું અપમાનજનક વર્તનને ક્યાંય પણ સાકી નહીં લેવાય અને પોલીસ સ્ટાફ પીઆઈ આસુંદરા સાહેબ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. પોલીસે પણ કાયદામાં રહેવું જોઈએ. કાયદો દરેકની માટે સમાન છે. તે માટે ડભોઈ બાર એસોસિએશને આજે ઠરાવ કરેલો છે અને વડોદરા બાર એસોસિએશનના સમર્થનમાં અમારો ટેકો છે. આવા વર્તનને સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ.